વિદ્યાર્થી મિત્રો પ્રણામ. 12મું ધોરણ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક યુનિટ 5 એની પ્રીટાસ્ક ટીમવર્ક લખ્યું છે. ટીમવર્ક કીડીઓના જીવન ઉપર આધારિત અહીંયા એક પાઠ આપણને આ ઉંમરે ભણવાનો નસીબમાં છે. તો પ્રીટાસ્કની જે પોયમ છે સામાન્ય લાઈનમાં એ જોઈએ આપણે. વર્કિંગ એન્ડ્સ કામ કરતી કીડીઓ ઇન અ સ્ટ્રેટ લાઇન વી વોક. સીધી લાઇનમાં અમે ચાલીએ, ડિસિપ્લિન દેખાય. એ લોટ ઓફ વર્ક વિધાઉટ ટોક, વાતચીત કર્યા વગર કામ કરી જ જવાનું. અંડર લીવ્સ એન્ડ ઓવર રોક્સ, પાંદડાઓ નીચેથી તો ક્યાંક પહાડો ઉપરથી. હેવી લિફ્ટ્સ ટુ કીપ અવર સ્ટોક્સ, અમારો ભંડાર ભરવા માટે ઘણી ભારે વસ્તુઓ અમે ઉચકીને લઈ જઈએ. વી વર્ક વિધિન એન ઓલમોસ્ટ સેક્રિફાઈસ અ લવ ફોર વન અનધર, એકબીજા માટે બલિદાનવાળો પ્રેમ. ધીસ લવ સો સ્ટ્રોંગ, એટલો પ્રેમ આ મજબૂત. દેટ પરમિટ્સ અવર બોડીઝ વિલિંગલી કેરિંગ મેની ટાઈમ્સ ઇટ્સ વેઇટ ફ્રીલી, કે અમારા શરીરને એટલી તાકાત આપે છે, રજા પણ આપે છે, તૈયારી બતાવે છે મનથી કે કોઈ પણ વજન અમારા ઉપર થઈને કીડી ઉપરથી કીડી નીકળે તો પણ અમને એ વજન લાગે નહીં. એઝ વી ફાઇન્ડ અ ફ્રીડમ ઇન અ ડિવોશન, અમને સમર્પણમાં આઝાદી દેખાય છે. એઝ વી બિલ્ડ અ ગ્રેટ લાઈફ ટુગેધર, કે અમે ભેગા મળીને આટલું મહાન જીવન જીવી રહ્યા છીએ. આ છે ટીમવર્ક. મિત્રો, વાક્ય સાચા કે ખોટા એ જવાબ તમે આપી દેજો. આપણે જે એન્ડ્સ યુનિટ છે, કીડીઓ, એન્ડ્સ, આંટ એટલે કાકી કહીશું. એન્ડ્સ જે યુનિટ છે એનો અભ્યાસ કરીએ. અલગ અલગ પ્રકારની કીડીઓ અલગ અલગ જગ્યાએ જે જોવા મળે છે, એ કીડીઓ કેવી રીતે અલગ જ છે એનું ઉદાહરણ અહીંયા કવિએ આપણને લેખકે આપણને સરસ રીતે, વૈજ્ઞાનિકો કહેવાયા હતો કે આટલી નાના જીવનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને પછી આપણા માટે આટલી સ્ટોરી બનાવી છે. તો આવો તો જોઈએ. ધ ફોલોઇંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ who was making a study of ants. કીડીઓનો અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિએ નીચે મુજબનું વર્તન નોંધ્યું અથવા એના ધ્યાનમાં આવ્યું. એ નંબર ઓફ ants વેર ડાઉન ઇન અ પીટ, ઘણી બધી કીડીઓ એક ખાડામાં નીચે હતી. એ નંબર ઓફ ants વેર ડાઉન ઇન અ પીટ વેર they had killed some flies and other insects for food. ત્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જંતુઓને ખોરાક માટે મારી નાખેલા હતા, કીડીઓએ જ. ધ એન્ડ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ. અને આ બધી કીડીઓ જંતુઓના નાના નાના કણ તેમના દર સુધી ખેંચીને લાવવા માંડી. કીડી નોનવેજ છે કે વેજ છે એમાં નથી પડવું હાલ. ધ એન્ડ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ. This was arduous work for them. તેમના માટે આ કામ મહા મુશ્કેલ હતું. arduous, મહા મુશ્કેલ, very tough. The sides of the pit were steep. હવે જે ખાડો હતો એના ઉપર એમને ઉપર જવું હતું, તો એ ખાડાની બાજુઓના ચઢાણ તો અત્યંત સીધા હતા. સ્ટીપ એટલે સીધા. કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા, ધ લોડ્સ દે વેર કેરિંગ વેર વેરી હેવી. અને કીડીઓ જે પ્રમાણે જંતુઓના ટુકડા લઈ રહ્યા હતા એનું વજન તો કીડીઓ કરતાં પણ વધારે હતો. ચઢાણ સીધું, જંતુઓના શરીરના ટુકડા વજનમાં વધારે. ઇટ વોઝ એઝ ઇફ, એવું લાગતું હતું, એ ગ્રુપ ઓફ મેન વર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. એવું લાગતું હતું જાણે કે એક જૂથનો દરેક માણસ 200 પાઉન્ડનું વજન વહન કરીને સાથે સાથે ટેકડી ચઢી રહ્યો હતો એવું લાગે. હવે આટલું વજન લઈને કઈ રીતે બહાર નીકળવું? તો ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝડ ધ વર્ક ઇન ધીસ વે. કીડીઓએ ફટાફટ એમના કામની ગોઠવણ કરી દીધી. કેવી રીતે કામ ગોઠવ્યું? while somewhere carrying up the bits of insects, કેટલીક જંતુઓના ટુકડા
ઉપર લઈ જઈ રહી હતી. ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન દેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે. ઓબસ્ટ્રક્ટ એટલે નડતર બનવું. જ્યારે કેટલીક કીડીઓ કણ ઉપાડીને ચડી રહી હતી ત્યારે બીજી કીડીઓ તેમની આગળ જઈ અને જે રેતી કે પથ્થર તેમના રસ્તામાં નડતા હતા એ બધાને હટાવી દીધા. રસ્તો ક્લિયર કરતી જાય છે. એક ટોળું, હા ખબર પડે છે ખાડામાંથી ઉપર ચડી રહી છે ઊભી દિવાલ ઉપર, તો અમુક ઉચકીને લઈ જઈ ત્યારે અમુક આગળ રસ્તો ક્લિયર કરતી જાય છે કે કંઈ નડે નહીં. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. કેટલીક જગ્યાએ જ્યાં ફૂટહોલ્ડ પગ ભરાઈને ચાલવા માટેનો, પગ ટેકવવાનો આધાર નહોતો, ત્યાં શું થતું? ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્સ ઇન સચ અ વે દેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. ખાડો હોય ને તો એ ખાડો આવે તો પેલો ખોરાક ચઢાયેલો ક્યાંક પાછો પડી જાય તો એ ખાડામાં કીડીઓ અંદર ગોઠવાઈ જાય ને ખાડો પૂરી દે. એટલે પેલો જંતુનો ટુકડો લઈને આવતી કીડીઓ ખાડામાંથી ક્યાંક લપસી પડે તો ખોરાક લઈને નીચે પડે, એ ના પડે એટલે ખાડામાં કીડીઓ જાતે જાતે બેસી જાય. ખાડો ભરી દે ત્યારે પેલી કીડીઓ એમના ઉપર થઈને સરળતાથી ચઢી શકે. બોલો, કીડીઓમાં આટલી સમજ છે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, નિયર ધ ટોપ ઓફ ધ પીટ હાવેવર there was a small part of the way which was completely smooth and steep. હવે શું બન્યું છે? ખાડાના ઉપર જ્યારે પહોંચ્યા છેક ટોચે તો રસ્તાનો થોડોક ભાગ સંપૂર્ણપણે લપસણો તેમજ સીધો ચઢાણવાળો હતો. હિયર there was no footholds. અહીંયા તો કોઈ પગ ટેકવવાની જગ્યા જ નહોતી. The ants came up to these points. કીડીઓ આટલે સુધી આવી તો ગઈ. And their progress stopped. અને એમની પ્રગતિ અહીંયા અટકી ગઈ, આગળ જવાનું રોકાઈ ગયું. ઇટ સીમ્ડ, એવું લાગતું હતું, દેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડેફીટેડ, તેઓ હારી ગઈ. ઇટ સીમ્ડ પૂર્ણ ભૂતકાળનું પેસિવ વોઇસ દેખાઈ ગયું હોય તો હેડ બીન ડિફીટેડ, એવું લાગતું હતું પરિસ્થિતિથી તેઓ હારી ગઈ. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઇડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચડ ધ ટોપ. હવે શું બન્યું? એવું લાગતું હતું જાણે કે અંતે તેઓ હારી ગઈ. જે પણ કીડીઓએ આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો તેમાંથી માત્ર એક જ ટોચ પર પહોંચી શકી. આગળ જે છૂટથી ફરતી હતી ને વ્યવસ્થા કરવા એમાંથી તો એ પહોંચી ગઈ. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. અને આ કીડી સીધી પહોંચી ગઈ કીડિયારામાં, કે જ્યાં કીડીઓ રહે એ રાફડે પહોંચી ગઈ. ટુ વૂમ ઇટ કન્વેડ ધ મેસેજને, ત્યાં જઈને મેસેજ આપી દીધો કે આપણો ખોરાક આવે છે પણ જરા આવી તકલીફ પડી છે, મદદ કરવા દોડો. આવું જ કીધું હોય ને. એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપેન્ડ. એક અદ્ભુત વસ્તુ બની. The ants at the top began climbing down into the pit backward. હવે ત્યાંથી રાપડામાંથી જે કીડીઓ આવીને સંદેશો લઈને બધી શું કરવા માંડી? મથાળે રહીને કીડીઓ એ શું કરે છે? ત્યાંથી પીટ બેકવર્ડ ઊંધી લટકે છે, ઉપરથી ઊંધી લટકે છે. ઈચ હોલ્ડિંગ ધ ટેઇલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. સમજાય છે? એક કીડી બીજી કીડીની પૂંછડી પકડી હોય એમ પકડીને ખાડામાં પૂંઠ પકડીને ઉતરવા માંડી, એટલે કોઈ લપસીએ ના પડે, પડી ના જાય. ઇન ધીસ વે, આવી રીતે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મડ, અને કીડીઓની એક સાંકળ બની ગઈ. વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઇડ, અને લપસણી જગ્યાની છેક ટોચે જ્યાં આવી ગઈ જ્યાં પેલી કીડીઓ ખોરાક લઈને ઊભી હતી. વેન ઇટ રીચડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, અને જ્યાં કીડીઓ એમના ખોરાક લઈને ઊભી હતી, દે ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેઇન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. અને આ કીડીઓની સાંકળ સરળતાથી ત્યાં એક પેલા જંતુના ટુકડાને પકડી અને ધીમે ધીમે બધાને ખેંચીને મથારે બહાર લાવી દીધા. મોટું કામ હોય એને વહેંચીએ તો સહેલું થઈ જાય. સચ બિહેવિયર શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ. કીડીઓનું કૌશલ બતાવતા આ પ્રકારનું વર્તન ઘણા હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. ઘણા લોકોના એડેપ્ટનેસ, એમનામાં જે આ અભ્યાસ આવી ગયો આ એ બધાએ ઘણાએ નોંધ્યું. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ અબાઉટ એન્ડ લાઈફ વિચ સીમ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. સમજો, હવે આપણી હાર નજીક છે. હવે કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો શોધી કાઢી છે વૈજ્ઞાનિકોએ, જે દર્શાવે છે કે આ નાના પ્રાણીઓની સમજ શક્તિ એ માનવ સમજ શક્તિની અતિ નજીક છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ.
બધા જ વૈજ્ઞાનિકો આ મત સ્વીકારતા નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પણ તમે ધારો તો નીચેની કેટલીક હકીકતો કીડીઓ વિશે છે ધ્યાનમાં લો અને પછી તમારો પોતાનું ઓપિનિયન, તમારો પોતાનો અભિપ્રાય કીડીઓ વિશે ઘડી દો. ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. આ એવી કીડીઓ છે જે ફાર્મિંગ કરે છે. વોટ ઇઝ ફાર્મિંગ? અહીંયા અર્થ એવો લેવો છે, યુ મે નો દેટ ફાર્મિંગ ખેતી કરે છે. યુ મે નો દેટ ઇટ વોઝ અ બિગ લીપ ફ્રોમ હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર. ગેવ અપ એટલે છોડી દેવું, માણસે શિકારી થવાનું છોડી દીધું એન્ડ ટુક ટુ ફાર્મિંગ, અને ખેતી તરફ વળ્યો. સિમિંગલી ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. જેમ માણસે, આપણા પૂર્વજો આદિમાનવ શિકાર કરીને જીવતા અને શિકાર છોડીને ખેતી તરફ જેમ વળ્યા, એવી જ દ્રષ્ટિએ દક્ષિણ અમેરિકાની અમરેલા કીડીઓએ નાના પાયે આવું જ પગલું ભર્યું. દે આર કોલ્ડ બાય ધેટ નેમ બિકોઝ એમને અમરેલા એન્ટ એટલે કહેવામાં આવે છે કારણ કે દે આર ઓફન સીન, એ જોવા મળે છે, કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમરેલાસ. એમના માથા ઉપર પાંદડાના મોટા મોટા ટુકડાઓ જાણે છત્રી લઈને જતી હોય એવી લાગે કીડીઓ. દે ટેક ધીઝ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. અને આ પાંદડાના ટુકડાઓ એમના માળા સુધી લઈ જાય, રહેઠાણ સુધી લઈ જાય, રહેણાંક સુધી લઈ જાય. વેર દે ચ્યુ ધેમ અપ નાઇસલી. અને ત્યાં જઈને ટુકડાઓને ચાવે બરાબર. આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ. પછી ચવાઈ ગયેલા પાંદડા જે હોય એમાંની અંદરનું જે વધ્યું ને, સમજાય છે? આ શું કરે છે કીડીઓ? પહેલાં તો એમના દર સુધી પેલા લઈ જાય છે પાંદડા, પછી પાંદડાને કરડી ખાય બરાબર. પછી કરડી ખાધેલા પાંદડાઓની શું બનાવવામાં આવે છે? ત્યાં એ ચાવી નાખે છે ઓન ધીસ બેડ્સ. પછી ત્યાં બેડ્સ ક્યારીઓ બનાવે છે, ગોઠવે, જાણે ગોદડું ગોઠવતા હોય એમ. ચાવી ગયેલું પાંદડું મૂકે એમાં. ઓન ધીસ બેડ્સ ગ્રોઝ એ કાઇન્ડ ઓફ ફંગસ. અને પછી ત્યાં કરડી ગયેલા પાંદડાઓની ક્યારીઓ બને, આ ક્યારીઓમાં ફૂગ પેદા થાય છે, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ. અને આ કીડીઓનો ખોરાક. હવે કીડીઓને ખબર છે લાવીને મૂકશું તો ફૂગ થશે તો આપણને ખાવા મળશે. ધેન there are ants that domesticate cows and domesticate cows and milk them. હવે એક બીજા પ્રકારની કીડીઓ છે જે ગાયો ઉછેરે છે અને એમને દોહે છે. મિલ્ક એટલે દોવું પણ થાય. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. અહીંયા જે આપણે ગાય કહી છે એક પ્રકારની લીલી માખી છે, ગ્રીન ફ્લાય. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. આ કીડીઓ ક્યાં જોવા મળે? તો ગુલાબના પાંદડાઓ ઉપર અને બીન્સ એટલે કઠોળ જે કંઈ વાવેલા હોય ત્યાં તમે જુઓ તો એ પાંદડાઓ ઉપર આ લીલી માખીઓ જોવા મળે. દે ગીવ આઉટ એ સ્વીટ હની લાઇક લિક્વિડ વિચ ધ એન્ડ્સ રેલિશ અ લોટ. અને આ લીલી કીડીઓ, લીલી માખીઓ છે એ એક મધ જેવું પ્રવાહી છોડે છે જે પીવાની, રેલિશ એટલે પીવાની, કીડીઓને ખૂબ લહેજત આવે છે, મજા લે છે. સો ધ એન્ડ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ એન્ડ કીપ ધેમ ધેર. એટલે કીડીઓ શું કરે? આ બધીને કિડનેપ કરે, પકડી જાય લીલી માખીઓને અને એમના દરમાં લઈ જાય. દે ફીડ. અને ત્યાં જઈ પાછું એ ફીડ કરે છે. ફીડ એટલે શું? હવે આ કીડીઓ લઈ ગયા, કીડીઓ મરી જાય તો કીડીઓ લીલી માખીઓને લઈ ગયા, પણ લીલી માખીઓ મરી જાય તો, એટલે મરવી ના જોઈએ, એમને પાછી સગવડ આપવાની, કિડનેપ કરીને લઈ જવાની, પાછી એમને ફીડ કરવાની. ફીડ એટલે ખવડાવવું. પ્રોટેક્ટ ધેમ, એનું રક્ષણ કરે. ફ્રોમ ધેર એનિમીઝ, એ લીલી માખીઓના દુશ્મનો કોઈ એને ખાવા હોય તો એનાથી રક્ષણ કરવાનું. એન્ડ ધે મિલ્ક ધેમ, પછી એને હું દૂધ દોયા. હવે એ કીડીઓ કઈ રીતે એનું દૂધ દોવાનું કામ કરે છે એ જોઈએ આપણે, કે પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગિવિંગ આઉટ ધેર હની. કીડીઓ ધીમે રહી અને લીલી માખી છે એના બોડીને એક સાઈડથી થોડીક દબાવે ધીમેથી, એટલે પેલી કીડીઓ માખી પ્રવાહી છોડે. કીડીઓ માખીની બોડીને સહેજ દબાવે એક બાજુથી, એટલે પેલી માખીઓ એ પ્રવાહી છોડે, એટલે આ લોકો એ બધું ચાટી જાય, મજા લે. જુઓ, એટલે ગાય પાળવી અને ગાયનું દૂધ પીવું. હા. એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. આપણે જાણીએ એ મુજબ કીડીઓ રમતોય રમે છે, માદાઓની સારવાર કરે છે અને એમના મૃતને દફન કરે છે. દે સી that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent.
અને પાછું એ ધ્યાન રાખે છે કે દરેક કીડી એના ભાગનું કામ કરે છે કે, અને કોઈને નકામું ઇન્ડોલેન્ટ એટલે આળસું કામ વગરનું રહેવા દેવાતું નથી. ઓલ ધીસ સજેસ્ટ ધેટ એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ. આ બધું સૂચવે છે કે કીડીઓમાં સામાજિક સૂઝ છે અને એમ જ શાસન કરવાની પદ્ધતિ એમનામાં સુવિકસિત છે. ધેર આર એન્ડ્સ દેટ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ. અમુક કીડીઓ એવી છે જે બીજી કીડીઓને પોતાના ગુલામ બનાવે છે. હવે વિચાર કરો, માણસને ગુલામ રાખે તો કીડીઓને ગુલામ રાખે. વન સેટ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ. આ એક તાકાત શક્તિશાળી એવી લાલ કીડીઓ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપમાં જોવા મળે. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ. અને એમના ગુલામ એ કાળી કીડીઓ હોય વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, જે લાલ કીડી કરતાં કદમાં થોડી નાની હોય. વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ. જ્યારે લાલ કીડીઓને નોકર જોઈએ, ગુલામ જોઈએ, દે એમ્બ્યુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. હવે તમે વિચાર કરો કે જ્યારે કીડીઓને ગુલામની જરૂર પડે ત્યારે એ શું કરે છે? જે પેલી કાળી કીડીઓ છે ને એના દર પર અચાનક હુમલો કરે છે અને એમના કેટલાક ઈંડા ઉપાડી જાય છે. ઉપાડીને લાવવું એટલે એબડક્ટ, અંદર સ્પેલિંગ છે. એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. ત્યાં જઈને ઘેરો ઘાલવો, એમ્બશ ઘેરીને દર ઉપર જવાનું, એટલે કાળી કીડીઓના દર ઉપર, અને ત્યાં જઈને કાળી કીડીઓના ઈંડા લેતા આવવાનું. વેન ધીઝ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ડ્સ નેસ્ટ. અને પછી આ કીડીઓને લાલ કીડીઓ એમના માળામાં સેવે. ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. અને કાળી કીડીઓ જે બહાર આવે ને ગુલામ તરીકે રાખવામાં આવે. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. જન્મથી જ એમને આદેશનું પાલન કરવાનું કહેવામાં આવે છે. દે આર કમ્પેલ્ડ ટુ ડ્રજરી. ડ્રજરી એટલે વેઠ પ્રથા. બસ સતત કામ કરે જવાનું, તમારે બીજું કંઈ જ નહીં કરવાનું. માલિક જે કંઈ કહે એ વેઠ પ્રથા કરવાની એમને ફરજ પાડવામાં આવે. દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. ઘણી વખત તો એ કાળી કીડીઓને એમના માલિક એવી લાલ કીડીઓને પોતાના પીઠ ઉપર બેસાડીને લઈ જવાના હોય છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. કેવું માણસ જેવું કામ કહેવાય. આ તો અચંબાભર્યું. ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ્સ ઓફ એન્ડ્સ આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. સૌથી ભયંકર આફ્રિકાની ડ્રાઈવર એન્ડ્સ, ચાલક કીડીઓ. દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. એમને કોઈ નક્કી ઘર રહેઠાણ નથી, પણ હંમેશા એ જ્યારે જુઓ ત્યારે એ મુસાફરીમાં જ હોય, ઓન ધ મૂવ. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. હવે વિચાર કરો કે પાછી અંધ હોય છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. પણ લાંબી લાઇનમાં ચાલતી હોય. મેની મિલિયન્સ એલોંગ. હવે જ્યારે કતારમાં કૂચ કરે એટલે હજારો ગણી શક્તિશાળી થઈ જાય. એન્ડ દે ડેવર એની એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. એમના રસ્તામાં એ કૂચ કરીને જતી હોય ત્યારે એમના માર્ગમાં આવનાર કોઈ પણ પ્રાણીને તેઓ ભરખી જાય. ડેવર, ભરખી જવું. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. વિચાર કરો કે મોટા પ્રાણીઓ હોય ને, વાઘને, હાથી જેવા, એ એના ભયમાં જીવે કે આ કીડીઓ ના આવી જવી જોઈએ. ઓફન ઇફ અ ફાઇધન. જો કોઈ અજગર અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર. ક્યારેક જો કોઈ અજગર ભક્ષણ કર્યા બાદ આગળ ખસવા માટે અસક્ષમ હોય, એટલે એને શિકાર કરીને ગળી ગયો હોય, પછી વજનના લીધે ખસી ના શકે. હેપન્સ ટુ બી ઇન અ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ. અને જો આ કીડીઓ આગીકૂદ જતી હોય અને રસ્તામાં આવી ગયું, દેન ધીઝ ક્રીચર્સ, અને આ નાની નાની કીડીઓ, ઇટ બોથ ધ ફાઇધન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક. અજગરને ખાઈ જવાનો, અજગરના પેટમાં અજગરનો જે શિકાર અજગરે ગળ્યો હતો એ ખાઈ જવાનો. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ડ્સ એન્ડ ધીઝ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ. ત્યારે આફ્રિકાના જંગલોની અંદર જે ગ્રામવાસીઓ છે એમને મોઢે આ વાર્તા સાંભળવા મળે છે. આ કીડીઓ દ્વારા તેમના શિશુઓ ભરખાઈ જવાની વાતો એ કહે છે, જે કદાચ સાચી પણ હોઈ શકે, કે બાળકો પણ ખાઈ જાય. When an army of the driver ants enters a house, the people flee away into the forest and stay there until the ants have passed. અને જો ગામમાં જ્યારે આ ડ્રાઈવર કીડીઓ કોઈ ઘરમાં પ્રવેશે ત્યારે તેમાં રહેલા લોકો જંગલમાં ભાગી જાય છે, અને આ કીડીઓ જતી ન રહે ત્યાં સુધી એ લોકો જંગલમાં રહે છે. બોલો, જંગલમાં રહેતી કીડીઓ ઘરમાં આવે તો ઘરમાં રહેતા લોકો જંગલમાં જતા રહે બિચારા. વેન ધ પીપલ કમ બેક. અને જ્યારે લોકો પાછા આવે, દે ફાઇન્ડ ધેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે. અને ઘરમાં જઈને જુએ તો ઘરમાં એક એક જંતુ અને કરોડિયા સાફ થઈ ચૂક્યા હોય. આખું ઘર હેપી દિવાળીની શરૂઆતમાં કેવી સફાઈ થાય એવું સરસ સફાઈ થઈ ગયું મિત્રો. તો કીડી વિશે આપણને ખૂબ રસપ્રદ પાઠ ભણવા મળ્યો છે.
બરાબર. ગ્લોસરી લખી દેવાની છે. કમ્પ્રિહેન્શનમાં એમ કહે છે કે ટીક માર્ક ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ એન્ડ્સ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધીસ રીડ. કીડીઓ વિશે જે માહિતી આ પાઠમાં અપાઈ હોય એની આગળ ટીક કરો. એન્ડ્સ આર સિમિલર ટુ હ્યુમન બિંગ્સ બિકોઝ એના કારણો અહીંયા આપો. 1.4માં ક્લાસિફાય ફ્રેઝીસ શબ્દ સમૂહોને વર્ગીકરણ કરો ફ્રોમ ધ ટેક્સ્ટ એકોર્ડિંગ ટુ ધ રોલ ધે પ્લે. હવે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એને એન્ડ્સ એઝ ઓર્ગેનાઇઝર્સમાં સેટ થતા હોય એમાં મૂકો. એન્ડ્સ એઝ ફાર્મર્સ ખેડૂત તરીકે, એન્ડ્સ એઝ સોશિયલ બિંગ સામાજિક વ્યક્તિ તરીકે, એન્ડ એન્ડ્સ એઝ માસ્ટર્સ કે સ્લેવ્સ માલિક કે ગુલામ તરીકે. જે શબ્દો લાગુ પડે એને બાયફર્કેટ કરીને ખાનામાં ટાઇટલ નીચે મૂકો. પછી 1.5માં એ અને બીને મેચ કરવાનું છે. ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર ઓફ એન્ડ્સ ઇન ધીસ સિચ્યુએશન્સ એઝ મેન્શન્ડ ઇન ધ રીડ. આવું હોય તો શું કરે એ વાક્યો પાઠ પ્રમાણે અહીંયા લખો. રાઇટ રીઝન્સ ટુ સપોર્ટ ધીસ સ્ટેટમેન્ટ્સ. એન્ડ્સ આર ક્લેવર. તો કારણો તમે આપી શકો છો એકથી વધારે. 1.8માં સવાલોના જવાબ ફરજિયાત લખવાના છે. પાઠ સમજાવશો એટલે ફટાફટ આવડી જાય. તો મિત્રો અહીંયા આપણે હાલ યુનિટ 5 છે એનો રીડ 1નો સ્વાધ્યાય પૂર્ણ કર્યો. હવે જે રીડ 2 છે આપણી પાસે એ પણ જોડે લઈ લઈએ છીએ. એન્ડ રીડ 2નું નામ છે નો મેન આર ફોરેન. કોઈ માણસ વિદેશનો નથી. આપણે એક ચામડી જોઈ વ્યક્તિની અને કહી દઈએ છીએ કે આ ત્યાંનો છે, આ મારા દેશનો નથી. ત્યારે આ કાવ્યમાં કવિ એવું કહે છે માનવ માત્ર એ વાત યાદ રાખવી જોઈએ કે વ્યક્તિ અજાણી, અસામાન્ય કે વિદેશી નથી. પહેરવેશ ભલે અલગ અલગ હોય તેના નીચે માનવ શરીર તો એક જ છે. આપણે બધા એક જ હવા છે જેને શ્વાસ લઈએ છીએ, એક જ જમીન છે જેના ઉપર ચાલીએ છીએ જે સૌની છે. મૃત્યુ બાદ પણ આપણને જે ભૂમિમાં દફનાવવામાં આવે છે એ સૂર્ય, હવા અને પાણી એ બધા પણ આપણા પોતાના છે. યુદ્ધ સિવાયના સમયમાં આપણે સૌ સરખું જ અન્ન ખાઈએ છીએ અને યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું પણ સૌ માટે એક સમાન છે. એટલે એમ કહે છે કે ભગવાનને આપેલા 2 હાથ છે ને યુદ્ધ માટે નહીં, મહેનત મજૂરી કરીએ અને આગળ વધીએ. વિશ્વમાં દરેકને 2 આંખો આપી છે, નિહાળવા માટે છે. બીજાઓની શક્તિ આપણા જેટલી જ છે. મહાન તાકાતને પણ તમે પ્રેમથી વશ કરી શકો છો. જીવનશૈલી એ દરેક માણસની એક સરખી જ છે. ખાવું, પીવું, શ્વાસ લેવો, કપડાં પહેરવા, પણ એ થોડું રંગે અલગ છે. આપણે ક્યારેય કોઈ વિશ્વબંધુઓને ધિક્કારવા ના જોઈએ અને અગર તેમને કોઈ ધિક્કારીએ છીએ તો એનો અર્થ એ કે આપણે આપણી પોતાની જાતની ટીકા કરીએ. માણસને કઈ રીતે છેતરે તો આપણે એમની સાથે કોઈ પણ રીતે લડવા પ્રવૃત્તિ થઈ જઈએ છીએ, દેશ વિદેશ યુદ્ધ કરીને, અને આપણે આખી સમગ્ર પૃથ્વીને પ્રદૂષિત કરી દઈએ છીએ, ગંદકી ફેલાવીએ છીએ. તો આપણે ટૂંકમાં સમજી લેવું જોઈએ કે વિશ્વનો કોઈ પણ માનવ અજાણ્યો નથી કે કોઈ પણ વિદેશી નથી. તો આ પોએમની અંદર આપણને કવિ એટલો જ મેસેજ આપે છે કે કોઈ વિદેશી નથી, માણસ એક જ છે. તો જોઈએ પોએમ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રહે, કોઈ લોકો અજાણ્યા નથી, કોઈ દેશ વિદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ એ સિંગલ બોડી બ્રીધીઝ. અલગ અલગ ગણવેશની અંદર કે ભીતર એક સરખું જ શરીર શ્વાસ લે છે. લાઇક અર્થ, આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ. આપણી સૌની જેમ એ જ ભૂમિ જેના પર આપણા બાંધવો, ભાઈ બંધુઓ ચાલે છે એ જ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શેલ ડાઈ, કે જેમાં આપણે સૌ પોઢી જઈશું. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. એ લોકો પણ સૂર્ય, હવા અને જળથી વાકેફ છે, પાણીથી વાકેફ છે. આફ્ટર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, બાય વાર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. એમનું પોષણ થાય છે શાંતિદાયક ફસલથી અને યુદ્ધ સર્જિત તીવ્ર અછતના શીતકાલથી. ખબર પડે છે યુદ્ધ થાય તો પણ સ્ટાર્વ એટલે ભૂખે મરવું, એ આપણી માફક જ ભૂખે મરે છે. અને શાંતિથી જો હાર્વેસ્ટ, ખેતી કરીને આપણા હાથ યુદ્ધ કર્યા વગર ખેતી કરીને કમાય તો પણ શાંતિથી હાર્વેસ્ટિંગ મળે છે, આપણને દાણા મળે છે, ખાવાનું મળે છે. ધેર હેન્ડ્સ આર આર્સ, એમના હાથ આપણા જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ આર્સ. અને એમના હાથના જે રેખાઓ છે એમાં આપણે ઉકેલી શકીએ છીએ કે એમના હાથમાં પણ શ્રમ જ છે. એક એવો શ્રમ કે જે આપણા શ્રમથી સહેજે જુદો નથી. આપણે કામ કરીએ છીએ, એ પણ કામ કરે છે. રિમેમ્બર, ધે હેવ આઈઝ લાઇક અર્સ
એમને પણ આંખો છે આપણા જેવી, દેટ વેક, જે જાગે છે, ઓર સ્લીપ, સૂવે છે, એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ, અને પ્રેમથી જીતી શકાતું સામર્થ, પ્રેમથી જીતી શકાય. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, દરેક ભૂમિ પર એક જ સમાન જીવન છે. દેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, જેનાથી બધા વાકેફ છે, પરિચિત છે અને સમજે પણ છે. લેટ અસ રિમેમ્બર, આપણે યાદ રાખીએ, વેર એવર વી આર ટોલ્ડ, લેટ અસ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ, આપણે યાદ રાખીએ જ્યારે જ્યારે આપણને કહેવામાં આવે, શું કહેવામાં આવે? ટુ હેટ અવર બ્રધર્સ, જ્યારે જ્યારે આપણે આપણા જ ભાઈઓને ધિક્કારો એવું કહેવામાં આવે, ઇટ ઇઝ અવર સેલ્ફ્સ, એ બીજાને નથી ધિક્કારવાના, એ માણસ છે આપણા જેવા, તો એ આપણને જ કોઈ ધિક્કારવાનું કહે છે. અવર સેલ્ફ્સ દેટ વી શેલ ટુ હેટ અવર બ્રધર્સ, ઇટ ઇઝ અવર સેલ્ફ્સ દેટ વી શેલ ડિસપોઝેસીસ, બેટરે, કન્ડેમ. તો આપણે આપણો જ ભાઈચારો છે એને ધિક્કારવાનું કોઈ કહે જ્યારે, ત્યારે એનો પ્રતિકાર કરવો પડશે. શું કરવું પડશે? આપણે એને કન્ડેમ, વખોડી કાઢવું પડશે. બેટરે, છેદ દેવો પડશે, વખોડવું પડશે, પ્રતિકાર કરવો પડશે. ડિસ્પોઝેસ, પ્રતિકાર કરવો. બેટરે, છેદ દેવો પડશે, ધિક્કારો, અને વખોડવું પડશે. એ નિર્ણયને ધિક્કારો કે હું કોઈ ભાઈને ધિક્કારવા તૈયાર નથી. રિમેમ્બર, વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, યાદ રહે, અન્યની સામે જ્યારે હથિયાર ઉગમીએ છીએ આપણે, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઇલ, અને એ જ આપણી જ માનવ ધરતી છે જેને ડિફાઇલ એટલે પ્રદૂષિત કરી. અવર હેલ્સ ઓફ ફાયર, આપણે પ્રદૂષિત કરીએ છીએ યુદ્ધ કરીને, અગનજાળથી પ્રદૂષિત કરી, અગનજાળથી શસ્ત્રો છોડીને આગ ફેલાવી. એન્ડ ડસ્ટ આઉટરેજ, અને ધૂળથી ભરેલા આપણા નર્ક ગૃહો. ધ ઇનોસન્સ ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર વન, સર્વવ્યાપી નિર્દોષતાની, અને આપણે શું કરીએ છીએ ત્યાં એ હવામાં બધી ધૂળ, યુદ્ધ થાય એટલે ધૂળ હવામાં પ્રદૂષિત કરીને આખું વાતાવરણ આપણે દૂષિત કરી નાખીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર ઓન, દરેક જગ્યાએ હવા આપણી છે. યુદ્ધ કરી અને હવાને આપણે, નિર્દોષ હવાને આપણે શું કરીએ છીએ? સર્વવ્યાપી નર્ક ગૃહ જેવી બનાવી દઈએ છીએ, પ્રદૂષિત કરીએ છીએ પૃથ્વીને અગનજાળથી અને ધૂળના ઘોટાળાઓથી. રિમેમ્બર, નો મેન આર ફોરેન, યાદ રાખે કે કોઈ માણસ વિદેશી નથી, એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ, નથી તો કોઈ દેશ આપણાથી પરાયો, બધું જ એક સમાન છે. તો મિત્રો, અહીંયા આપણે યુનિટ 5 એનો રીડ 2નો અભ્યાસ કર્યો પોએમની અંદર. હવે એનો સ્વાધ્યાય જોઈ લઈએ. સ્વાધ્યાયની અંદર ગ્લોસરી તમારે લખી દેવાની રહે છે. ગ્લોસરી લખ્યા પછી 2.1 એની અંદર હિયર આર સમ વર્ડ્સ, ફ્રેઝિસ, એક્સપ્રેશન્સ, વનનેસ, એ તમે ટેક્સ્ટ બુકમાં કરી શકો છો, મરજિયાતપણે રાખીએ છીએ. 2.2માં વર્ડ્સ હેવ લિટરલ મિનિંગ એન્ડ સજેસિવ મિનિંગ, ફિલ ઇન ધ મિસિંગ પાર્ટ્સ ઇન ધ ટેબલ. એની અંદર જે તમને વર્ડ આપ્યા છે એ ઉપરની 2.1ની એક્સરસાઇઝ પ્રમાણે 2.2માં પણ તમે કરી શકો છો. પણ દાખલા તરીકે આ જે એક્સરસાઇઝ છે તમે ટેક્સ્ટબુક પૂરતી કરી લેજો, અને ટેક્સ્ટબુકમાં ના લેતા 2.3ની અંદર લઈએ. રાઇટ વેધર ધીસ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, પાઠ પ્રમાણે છે, ટ્રુ ફોલ્સ કરી લેવું. 2.4 સવાલોના જવાબ લખવાના છે. વોકેબ્યુલરીથી સમજવાનું છે આપણે કે વિચ બિહેવિયર ઓફ એન્ટ્સ શોઝ ધેર એડેપ્ટનેસ, એમનામાં એડેપ્ટનેસ કઈ બનાવે છે. તો આપણે જોવું પડે ABCDમાં. તો આપણે જોવા જઈએ તો આપણને એની અંદર મેચ થતો શબ્દ જોવા જઈએ વોકેબ્યુલરી 1ની અંદર, તો ABCDમાંથી આપણને કયું મેચ થાય છે? તો એકથી વધારે સવાલ જવાબ હોઈ શકે છે. તો A, C અને B, ખાલી B જ મેચ થતું નથી. એ રીતે આના જવાબ એકથી વધારે જવાબ હોઈ શકે છે. હા મિત્રો, વોકેબ્યુલરી 2, મેક અ લિસ્ટ ઓફ સેન્ટેન્સીસ ફ્રોમ રીડ 1 વેરિન ધ સિનોનિમ્સ ઓફ ધીઝ વર્ડ્સ આર યુઝડ. આ કૌંસમાં આપેલા સ્પેલિંગ છે એના સમાનાર્થી રીડ 1ની અંદર છે, શોધીને તમારે અહીંયા લખવાના છે. દાખલા તરીકે પહેલું અહીંયા તમને એસ્યુઅલ્ટ આપ્યું છે, એસ્યુઅલ્ટ, હે ને? તો એસ્યુઅલ્ટનું સિમિલર તમને એમ્બુશ અને એટેક બે આપેલા છે, એવા શોધીને લખવાના છે. પરીક્ષામાં 3 થી 4 માર્ક્સનું પૂછાય છે. વોકેબ્યુલરી 3, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ
વિથ ધ વર્ડ્સ દેટ હેવ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. હવે અંડરલાઇન કરેલો વર્ડ અહીંયા સોલિડ છે, સોલિડનું વિરુદ્ધાર્થી મને કૌંસમાં ઉદાહરણમાં જુઓ તમે, એક્ઝામ્પલમાં સોલિડ લખ્યું છે, એનું ઓપોઝિટ કૌંસમાં લિક્વિડ છે તો લિક્વિડ લખી દો એટલે ચાલે. આવી રીતે એકથી છે એના વિરુદ્ધાર્થી એમાંથી શોધવાના. દાખલા તરીકે છઠ્ઠો નંબર ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, મહેનતી. તો આની અંદર તમે જુઓ તો ઇન્ડોલેન્ટ સ્પેલ છે, કામ વગરનું, એ લખવાનું. વાક્ય ફરીથી લખવાનું. વોકેબ્યુલરી ફોર એન્ટ હિલ. એન્ટ અને હિલ બે ભેગા કર્યા એટલે બન્યા બે નાઉન ભેગા થયા. એમ તમે એ અને બી અહીંયા બે નાઉન કોઈ પણ ભેગા કરો અને પછી એનું એક વાક્ય બનાવો. વોકેબ્યુલરી 5માં કે છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વન ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાંથી સમાનાર્થી શબ્દ શોધીને તમારે એને રિપ્લેસ કરવાનું કહ્યું છે વોકેબ્યુલરી 5ની અંદર. દાખલા તરીકે પહેલું એસ્ટોનિશિંગ આપ્યું છે તમને અંડરલાઇન કરેલા વર્ડમાં, તો એસ્ટોનિશિંગ માટે તમે કૌંસમાં તપાસ કરો તો તમને અમેઝિંગ મળે છે. જુઓ આ રીતે તમારે વોકેબ્યુલરી 5 સિમિલર વર્ડ રિપ્લેસ કરીને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો. વોકેબ્યુલરી 6માં મિનિંગફુલ સેન્ટેન્સીસ નીચે આપેલા શબ્દોના જૂથને વાપરીને બનાવવાનું છે. 7મો નંબર ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં જે એસેન્શિયલ આપ્યું છે પહેલામાં, તો એસેન્શિયલ જવાબ ન હોય તો એસેન્શિયલનું કયું રૂપ ત્યાં યોગ્ય લાગે. દાખલા તરીકે ઓલ પીપલ આર એસેન્શિયલી ધ સેમ. આવી રીતે એસેન્શિયલી એડવર્બ બની ગયું ત્યાં. વોકેબ્યુલરી 8ની અંદર ફાઇન્ડ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ ઇન્ડિકેટિંગ ધ મિનિંગ ઓફ ધ વર્ડ્સ ગિવન બિલો. ધીઝ યુઝ ધેમ ઇન સેન્ટેન્સીસ ઓફ યોર ઓન. આ આપેલા જે શબ્દો છે એના સમાનાર્થી કવિતામાંથી શોધો. દાખલા તરીકે મને પહેલો આપ્યો છે આઈડેન્ટિફાઈ આપે છે ને વોકેબ્યુલરી 8માં, તો આઈડેન્ટિફાઈનું સિમિલર રેકોગ્નાઇઝ પોએમમાં છે. હવે રેકોગ્નાઇઝનું એક વાક્ય બનાવો. દાખલા તરીકે આઈ કુડન્ટ રેકોગ્નાઇઝ માય ફ્રેન્ડ્સ. ઓકે, આવી રીતે વાક્ય બનાવી શકાય વોકેબ્યુલરી 8માં. વોકેબ્યુલરી 8 પૂર્ણ થયું પછી આપણું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હવે કોઈ ક્રિયા કઈ રીતે બનેલી છે દર્શાવવું, અને એમાં કર્તાનું વધુ મહત્ત્વ નથી, એટલે પેસિવ વોઇસ વિધાઉટ બાય. નીચેનો પત્રોને અલગ કઈ રીતે પાડવા એની રીત બતાવી છે. ફર્સ્ટ ઓફ ઓલ, પોસ્ટકાર્ડ્સ એન્ડ એન્વેલપ્સ આર કલેક્ટેડ ઇન બેગ્સ ફ્રોમ વેરિયસ પોસ્ટ ઓફિસીસ થ્રુ પોસ્ટ ઓફિસ વેન્સ. હવે જુઓ પેસિવ વોઇસ છે પણ બાય પ્લસ, આનો મતલબ એક જ છે કે બાય પ્લસ સબ્જેક્ટ. પેસિવ વોઇસની રચના લખીએ એમાં બાય પ્લસ સબ્જેક્ટ ના લખો એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ થઈ જાય. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તમારે કરવી હોય એટલે આ પેરેગ્રાફ વાંચો તમને ખબર પડી જશે. પછી ફંક્શન 2. હિયર આર સમ સેન્ટેન્સીસ ફ્રોમ ધ રીડ. પાઠના વાક્ય છે. સ્ટડી ધ અંડરલાઇન વર્બ forms given in this description. The following behavior was noticed by a scientist who was making study of ants. સાયન્ટિસ્ટ એટલે એક વૈજ્ઞાનિક. આ રીતે થયું. હવે નીચે કહે છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ ABC. તમે ઉપરના ABCના જવાબ આપશો તો પહેલામાં લખશો વૈજ્ઞાનિક. ફંક્શન 3 કહે છે રીડ ધ પેસેજ ટુ કમ્પ્રિહેન્ડ વોટ હેપન્ડ એટ ધ ન્યૂ સિકેરો. ન્યૂ સિકેરો ઉપર શું બન્યું ઘટના સમજવા માટે તમારે અહીંયા આ પેરેગ્રાફ વાંચવાનો છે. પછી કહે છે નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ પેરેગ્રાફના આધારે પાંચે પાંચને ટ્રુ ફોલ્સ કરો અને ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. ફંક્શન 4માં કહે છે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ અ બ્રિક ભઠ્ઠા કિલ્ન એટલે કે ઈંટોનો ભઠ્ઠો. આઈ ઓબ્ઝર્વ ધ પ્રોસેસ ઓફ મેકિંગ બ્રિક્સ. ઈંટો બનાવવાની રીત જોઈ. આઈ હેવ ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ ઇન ધ પેરેગ્રાફ બટ આઈ હેવ રિમૂવડ સમ વર્બ્સ. મેં થોડા ક્રિયાપદો હટાવી દીધા છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ એન્ડ ફિલ આઉટ વોટ આઈ સો. કૌંસમાં આપેલા ક્રિયાપદો છે એ યોગ્ય ક્રિયાપદો ત્યાં મૂકી અને પેસિવ વોઇસની રચના પ્રમાણે લખવાનું થશે એટલે પેરેગ્રાફ બની જશે. ઈંટો કઈ રીતે બનવી. ધ સેમ પ્રોસેસ ઓફ મેકિંગ બ્રિક્સ ઇઝ ગિવન બિલો ઇન અ ડિફરન્ટ વે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ પ્રોપર ઓપ્શન્સ. કૌંસમાં આપેલા યોગ્ય ક્રિયાપદોથી આ ખાલી જગ્યા પછી ઈંટો બનાવવાની બીજી રીત છે એ દર્શાવો. ફંક્શન 5માં કહે છે ધ ટીચર વિલ પ્રિપેર 10 ચીટ્સ ફોર ડિફરન્ટ એક્શન ટુ માઇમ. માઇમ એટલે મૂક અભિનય કરવા માટે આ ચિઠ્ઠીઓ બનાવશે. એમાંથી જે તમારા ભાગમાં આવશે એ તમારે કરવાનું છે. સ્ટુડન્ટ વિલ માઇમ વન બાય વન ઇન ધ ક્લાસ. ધ ટીચર વિલ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ ક્લાસ ઇન પેસિવ વોઇસ એન્ડ સ્ટુડન્ટ શુડ આન્સર ઇન એક્ટિવ વોઇસ. વન ઇઝ ડન ફોર યુ. ટીચર કેવો સવાલ કરશે બાય whom was water drunk. કોના દ્વારા પાણી પીવાયું હતું. ઓર who was water drunk by the student one. Ketan drank a glass of water. એટલે એક્ટિવ પેસિવ છે. પેસિવ વોઇસ બાય પ્લસ સબ્જેક્ટ વગરના સવાલ. ફંક્શન 6માં પણ એ જ છે, એ કરી લેવાનું છે. ફંક્શન 7ની અંદર પણ એ જ આન્સર તમારે પેસિવ વોઇસ રીતે લખવાના થાય છે. ફંક્શન 8માં એક કાર છે એ ખાડામાં પડી. દેટ ડિટેલ્સ ઓફ રેસ્ક્યુ ઓપરેશન આર નોટ ગિવન ઇન પ્રોપર ઓર્ડર. કઈ રીતે બચાવાય કાર એ અંદર લખેલું છે પણ પ્રોપર ઓર્ડરમાં નથી, અનુક્રમે નથી. તો એને યોગ્ય નંબર આપો બોક્સમાં. 1 2 3 4 5 કયું વાક્ય પહેલું આવે એ. ફંક્શન 9
Read the news article. There are 12 errors in it. Identify these errors and rewrite the paragraph correcting them. પેરેગ્રાફમાં 12 ભૂલો છે, શોધો, સુધારો અને એને ફરીથી લખો. તો મિત્રો આ કામ અઘરું નથી, પણ ધ્યાન આપીને કરો તો ખબર પડી જાય. દાખલા તરીકે ધ પોલીસમેન વોઝ કોલ્ડ. પોલીસમેન એક વચન છે, તો વોઝ કોલ્ડ લખ્યું છે ટુ ધ ફેડરલ નેશનલ બેંક યસ્ટરડે, તો યોગ્ય છે. તો પોલીસમેન બહુવચન છે તો વોઝ ના ચાલે, વેર ચાલે, વેર, WERE, બરાબર. બીજું, ધ બેંક વોઝ રોબિંગ નહીં, રોબ્ડ એટ 12 PM, લૂંટાઈ હતી, પેસિવ વોઇસ છે. તો આ રીતે તમારે પેસિવ વોઇસમાં શું ભૂલો કરી છે એ જોવાનું છે. રાઇટિંગ 1 કહે છે યુ સ્ટડીડ હાઉ અમેઝિંગ ધ ટાઇની એન્ડ્સ આર. દેર ઇઝ અનધર ઇન્સેક્ટ્સ વિચ ઇઝ ફાઉન્ડ નિયર અસ, ધ બીઝ, મધમાખીઓ. આપણે 10મા ધોરણમાં એક પાઠ ભણ્યા હતા, હની બીઝ. સ્ટડી ધ બિહેવિયર ઓફ ધ બીઝ એન્ડ રાઇટ 10 to 12 સેન્ટેન્સીસ ઓન વોટ યુ ફાઇન્ડ આઉટ. તમને શું જાણવા મળ્યું એના વિશે લખી શકો, મધમાખીઓ વિશે. યુ આર વોચિંગ અ રેસ્ક્યુ ઓપરેશન ઇન વિચ અ ફાયર ફાઇટર ઇઝ સેવિંગ અ પર્સન ફ્રોમ અ હાઉસ ઓન ફાયર. રાઇટ યોર કમેન્ટ્રી ઓફ ધેટ રેસ્ક્યુ ઓપરેશન. આગ લાગેલી છે ઘરમાં ને એમાંથી એક વ્યક્તિને અગ્નિશામક દળના સભ્યો બચાવે છે, તે તમે જોયું છે તેનું વર્ણન કરતું લખો, એમ કહે છે. રાઇટિંગ 3 રહેવા દીધું ત્યાં, પણ રાઇટિંગ 4ની અંદર કહે છે કે પ્રિપેર અ લિસ્ટ ઓફ 10 ક્વેશ્ચન્સ ટુ ઇન્ટરવ્યુ અ સાયન્ટિસ્ટ હુ હેઝ બીન રિસર્ચિંગ ઇન ધ ફિલ્ડ ઓફ માયરેમેકોલોજી, તો સાયન્ટિફિક સ્ટડી ઓફ એન્ડ્સ, કીડીઓનો અભ્યાસ કરતું માયરેમેકોલોજી કહેવાય. તો એના સવાલો 4 બનેલા છે, બાકીના તમે બનાવો છો, એમ કે છે. એક્ટિવિટી અને પ્રોજેક્ટ આપણે હાલ કોઈ કરી રહ્યા નથી મિત્રો. અહીંયા આપણે યુનિટ 5 પૂર્ણ કર્યો. યુનિટ 5નો સ્વાધ્યાય ચોપડામાં લખી દેવો મિત્રો. ત્યાં સુધી નવા વિડીયોમાં ફરીથી મળીશું. થેન્ક યુ. પ્રણામ.